હાહુન બહુ ખાલી ઘરમાં હંપી રહે ને તો ખરેખર કહું તમને હો સત્સંગની વાત 2 નંબર છે. ખાલી ઘરમાં તમે હંપી રહો ને તો ભાઈઓને કોઈ તો ટેન્શન ના હોય. કદાચ ભાઈનું મુખું વિલાઈ ગયેલું હોય તો અમે બે સાથી થાપડીને કહી દે ચિંતા ના કરવા હું બેઠી છું તોય પેલા પોહ લોહી વઠે. પણ પેલો ઘેર આવે ને ખબર છે કે એ હલજેલું જ છે નહીં બહાર રહેવાતું. એટલે તો નહીં કીધું કે નહીં રહેવાતું મને નહીં સેવાતું કોને કહીએ મારા દલરાની. જેને કહું એ તો ગોડું ગણે છે. ગોડું ગણીને મને મારે છે લાતું. હવે નહીં રહેવાતું ભાઈ મને નહીં રહેવાતું. હવે તો મેં ફફડાટ ઓછો થતો નહીં. તમે જુઓ તો હાહુન 2 વહુઓ અને 2 વહુઓ એટલી સંસ્કારી ભણેલી ગણેલી સંસ્કારી પણ ભક્તિના વિચારો. પણ હાહુ થોડો ઓબલી જેવો હોય તો બધો ડૂસ્યો વ્યવસ્થિત છે. હું થોડું ફરે એટલે મને ખબર પડે ને ભાઈ થોડી ઘણી. પણ આ બાજુ ભાગ એવો થોડો આમ ઓબલી જેવો અને નહીં ચોક એકાદ રહી ગયો હોય ગાળા પર તો જીતરી જાગ્યું. ડૂસી એટલો ખાટી ઓબલી જેવો તમે જોતા વહુઓ ઘરમાં ખરી પણ તમે જો તો હક કોઈ વસ્તુ હારી બનાવીને ખાવા ના દી. ભગવાન કોક તારો શીરો વફળક ના વાપરે, ગોટા વાપરે, બરફી વાપરે, ગુલાબ જાંબુ વાપરે ના વાપરે. પછી આખો દારો કઢીને બાજરીના રોટલા ને બટાકાનું શાક ને ડુંગળીનું શાક ખાઈ ખાઈને બેચારી વહુએ ટાઈટ ને ટાઈટ થઈ ગયેલી. વહુઓ બાધા રાખે તો ડોસી હોયથી જાય તો સારું કે 4 દાડા મહેમાન ગતિ જાય તો સારું. તમે જુઓ તો 2-3 દાડા વહુઓ મથી કે માં ના હોય તો 2-3 દાડા બહાર જઈ આવો. માં કી 2 દાડા ચેરી જોયો અત્યારે નહીં. અરે માં 2 દાડા ચેરી અત્યારે જો ટાઢો પોર છે કે ના. તમે જુઓ તો માનું ચોકડિયું બદલાણું કે લાયડ આજ તો તારે પિયુર થઈ આવું. વહુઓને તો આનંદનો પાર નહીં. 2 દાડા રહેજો માં કી ના આજ જઉં કાલ પાછી બરી કે 1 દાડો તો જા જેટલું રાતમાં રંધા એટલું બનાવીને ખા કરવું છે. તમે જુઓ તો ભાઈ મોટી વહુ હતી રાગરી. તમે જો તો ડોશી ઠેલી તૈયાર હતી ગોદરા મૂકવા જઈ હો બસ સ્ટેન્ડ. ડોશી તમે જો તો ત્યાં બેઠેલો તો રાગરી કી જા ઘેર પાછી પેલી એકલી છે એનો ભલીવાર નહીં ઘરમાં નહીં કૂતરો પહેરી જાય ને તો લોટ ખાઈ જા ઓનો ઠેકોળો નહીં. પેલી વહુ કે હેડવા દે ને કા ડોશી નક્કી ને પાછી હેડ છે. એટલે વહુ હતી ડોશી ની બસ સ્ટેન્ડ બિહાર કે માં સટડીયામ બેસી જજો કે હા હો ચિંતા કરે નહીં સટડીયામ બેસી જયો હું. આ બાજુ નેની વહુ તો તલ પાપડ થઈ ગયેલી કે ડોશી તો જઈ ના પિયર. આ બાજુ તમે જો તો કાજુ બદામ પિસ્તોલના ડબ્બા નેતા ઉતાર્યા ચોખ્ખું ઘી 500 લાવી કઢાઈમાં નાસી તમે જો તો શીરો શેકવાનું ચાલુ કરેલું ભાઈ. એટલા પેલી વહુ આવી ઘેર આવીને 2 જણા કી હવે શીરો તૈયાર થઈ જાય એટલે 2 શાંતિથી ખાઈએ અને રાતે 10 વાગે પાછું બીજું કોક બનાવી લે. એટલા તમે જો તો ડોશી બસ સ્ટેન્ડ બેઠી હતી મન બદલાણું કે આજ નહીં જવું કાલ જયું. ડોશી તો તમે જો તો ખબર છેલી કરીને હેડી આવો. વચમાં હુકુ રોઈનું દારૂ પડેલું. ડોશીને લાલચું કે આ હુકુ દારૂ છે 2 દાડા રોટલા થાય એટલું દારૂ પડી રહ્યું છે લાઈ ઢહેરીને ઘેર લઈ જાઉં. તમે જો તો હુકુ રોઈનું દારૂ ઢહેરી અને ઘેર ઓગણામ નાસ્યું તાણ પેલી વહુને ખબર પડી કે હા હાય માથ પાછો આય. વહુ તો તમે જો તો પેલી મોટી તો તટ લોટો પાણીનો લઈને પાછી આવી હો. પાણીનો લોટો લઈને આવી અને તમે જો તો માને આલ્યો માં ચેમ પાછો આવ્યો કે યાદ નહીં જવું કાલે ગાડી વાળો આવ્યો જ નહીં કે માં સટાઈ જામ જવું હતું કે સટાઈયું ના મળ્યું. અરે માં આ પાછો ચેમ આવ્યો હેડો મૂકવાવું કે ના કાલ જોયો. વહુને ખબર પડી જાય કે શીરો કૂતરો ખાવ પણ અમારા ભાગમાં આવશે. પણ નેની બહુ હોશિયાર હતી ભાઈ હો બહુ હોશિયાર. નેની વહુને માથાના વાળ છોડી નાખ્યા અને તમે જો તો પેલું જનતા મેલાવા મીન ધૂંધતી બહાર આવી કે હાય તો હું હમણાં તો હમી મેલીને જઈશું. અને આચમ આવો અને વાયરો ચાલુ થયો કે કોકને બોલાવો એટલે તો મને ચાલુ કર્યું. જેવું ચાલુ કર્યું કહું નહીં કેવું રવા દો. તમે જુઓ તો ભાઈ વહુને ચાલુ કર્યું હો. ડોશી હો ભર અરે રે પિયોર જતો તો
શિરોથી પાછો વળ્યો છો વચમોથી હુકુ રોયણનું દારૂ લાયો છો રોયણીના થરિયાવાળી આઈ સભાવારો બોલો વહુ કે એમ નહીં. અરે રે ડોશી હો ભરને ચોખાજીનો શીરો બનાવો મારી બે આંખો ને ખવડાવો ને અરે રે નક અઠવાડિયા બંધ થયો નહીં રે એ ના હું બરોમાં હાલ બનાવું છું. પેલી વહુ કે શીરો તો મેં તૈયાર છે, મોટી ઊભી થઈ જાય, માં તમે બે હું બની આવો. થોડી વાર માં તમે જો તો રકાબીઓ ખખડાઈને પાછો લઈને આવી અને તમે જો તો થાળમાં શીરો કાઢેલો બે બહુ તમે જો તો હોમાં બેહીને ઠપકાવ મોડી દોશીને મનમાં પણ તમે જો તો મોઢામાં તો લબ થવા મોડી કે તારો ડખો થાય આ રોયનું દારૂ ના લાવ્યું હોય તો મારો 500 જી ના બગડો. અને તમે જો તો ને ચાલુ કરી પાછું. ઓ ડોશી મન બગાડે નહીં ને અરે રે નક હું તો રોણના થરિયા વાળી છું અરે રે 15 દાડાવને પાછી વર્યો નહીં રે એ માં તું તાર ખો મારા લગાડે મન બગડતું નહીં તરખો જો હમા હાથે ખવડાવશો તો બરાબર છે નકા પછી આવું તો કરીને પછી હું ખાહ માટે બહુ રાજી રહેશો કોઈના ઉપર ઈચ્છા કરશો નહીં ઘરમાં રૂપારો ખૂબ હંપીન રહો દેરોનો જેઠોનો હંપીન રહો હાહુ બહુ હંપીન રહો ભાઈ હંપીન રહો આડોશી પાડોશી હંપીન રહો કોઈ દારો કોઈના અમુક કારું મોઢું કરશો નહીં આ જીવન થોડું મળ્યું છે એટલા માટે ખૂબ રાજી થઈ આનંદથી જીવજો આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું બધા બે હાથ ધર કરી ધ્યાન કરજો બોલો સદગુરુ મહારાજ કી ફૂલભાઈ માત કી